ભરૂચના ઓરિયન આર્કેડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। પાકિસ્તાનના પુતળાનું દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરીને શોક વ્યક્ત કર્યો હતો। જાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ નજીક ઓરિયન આર્કેડ શોપિંગ સેન્ટર ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, સ્થાનિક રહીશો તથા સામાજિક કાર્યકરો જોડાયા હતા। હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત લોકોએ કાળી પટ્ટી ધારણ કરી શોક વ્યક્ત કર્યો હતો અને આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર આક્રોશ દર્શાવ્યો હતો। આ અવસરે આતંકીઓને પોષણ આપતું અને ઢાળ પૂરું પાડતું પાકિસ્તાન દેશ જવાબદાર હોવાનું જણાવી તેના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। દેશમાં વધતા આતંકી હુમલાઓની જમીને સમાપ્ત કરવા પાકિસ્તાનના ઘોર વિરોધ સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, નિરલ પટેલ તેમજ ઓરિયન આર્કેડના વેપારી સભ્યો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 22 એપ્રિલના રોજ શ્રીનગરના પહેલગામના બેસરનની ખીણમાં જે ભારત દેશના પર્યટકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને એમની ત્યાંના આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરેલી છે અને એના આકાઓ જે પાકિસ્તાનમાં રહે છે એમના દોરી સંચાર હેઠળ આજે જઘન્ય કૃત્ય થયું છે એને સમગ્ર વિશ્વ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અને આજે ભરૂચ મુકામે જાડેશ્વર સ્થિત ઓરિયન્ટ આર્કેડ અને અન્ય ગણેશ મંડળો તેમજ વેપારી એસોસિએશન તરફથી જે આતંકવાદીઓ જે લોકોને મોતને ઘાટ ઉતારેલા છે એ લોકોના માટે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આતંકવાદીઓના પુત્ર દહનનો જે કાર્યક્રમ હતો તે ખૂબ જ આવકારદાયક રહ્યો। આતંકવાદીઓ સામે સખત કાર્યવાહી કરવા માટે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ પોતે પાકિસ્તાન સાથે સિંધુ કરાર પણ નાબૂદ કરી દીધો છે અને પાકિસ્તાનના જે અહીંયા રહેતા હતા વિઝા પર આ લોકોને પણ અહીંથી પરત તગેડી મૂકેલા છે અને પાકિસ્તાન સાથે હવે અંતિમ તબક્કામાં જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કરવા માટે દેશ તત્પર છે અને આપણા વડાપ્રધાનશ્રી સાથે માત્ર ભારત દેશ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો પણ એમને સમર્થન આપી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થાય એ માટે સૌ કટિબદ્ધ થયા છે। આજની આ શ્રદ્ધાંજલિ સભામાં મૃતકોને અમે શ્રદ્ધાંજલિ સૌએ ભેગા થઈને આપી છે અને જે મૃત આત્મા છે એમના પરિવારજનોને પણ આ કારમો ઘા સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટેની અમે સૌ એકત્ર થઈને પ્રાર્થના કરીએ છીએ। હું જયદીપ પ્રજાપતિ તથા અમારા ઓરિયન આર્કેડ શોપિંગના સર્વ સભ્યો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મારફતે નરેન્દ્ર મોદી સાહેબને એટલું કહેવા માગીએ છીએ કે મોદી સાહેબ તમે આ જે અમાનવીય કૃત્ય થયું છે એનો સખતમાં સખત જવાબ આપો અને આર પારનું કરી દો અને સમગ્ર શાંતિ થઈ જાય। જીવનમાં આવું કૃત્ય કોઈ પણ ના કરે ને સમગ્ર રીતે જોવા જઈએ તો સંપૂર્ણ શાંતિ મળે એવું કંઈક કરો અને તમે આગળ વધો, અમે તમારી જોડે છે। આ આતંકવાદીઓની સામે સાથે લડવાની તાકાત તો નથી પણ આવી રીતે અમાન્ય રીતે અને જે નિર્દોષ લોકોની હત્યા કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાની જે લોકોને માર્યા છે, જેમની હત્યા કરી છે એ લોકોને એવી રીતે ડિક્લેર કરવા માંગે છે કે હિન્દુઓને જ અમે મારીશું। હિન્દુસ્તાનને આ હિન્દુઓ પર એક ઘા કર્યો છે, હિન્દુત્વ પર ઘા છે, આ સનાતન ધર્મ પર ઘા છે, આ સમગ્ર જે સનાતનીઓ છે એના પર ઘા છે। એટલે મોદી સાહેબ એક અમે સનાતન તરીકે તમને અરજી કરીએ છીએ અને દુઃખ સહન નથી થતું અમારાથી અને અમારા જેવા લાખો કરોડો હિન્દુઓ છે
જે સાચા સનાતનીઓ છે એ ઈચ્છે છે કે તમે હવે આર પાર નહીં કરો અને એવો જવાબ આપો કે વિશ્વમાં કોઈ પણ હિન્દુ અને સનાતન સામે આવું કૃત્ય કરવાની હિંમત ના કરે. અમે સમગ્ર ઓરિયન આર્કેડ એસોસિએશન, સમગ્ર દુકાનદારો સર્વ અમે તમારી સાથે છીએ. તમે આગળ વધો, અમે તમારી જોડે છે. તમે આગળ વધો, અમે તમારી જોડે છે.